હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ સમીર ગેલાણી. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા સબ્જેક્ટની અંદરમાં ચેપ્ટર નંબર 11 ગ્રાહક સુરક્ષા વિશે આજે આપણે જે સમજ મેળવીએ છીએ કે જેની અંદર આપણે આગલા લેક્ચરની અંદરમાં ગ્રાહક સુરક્ષા અંગે જ્યારે કોઈ પણ ફરિયાદ કરવામાં આવે છે ત્યારે જે ત્રણ ત્રિસ્તરીય રચના એટલે કે જિલ્લા કક્ષાનું સ્તર, રાજ્ય કક્ષાનું સ્તર અને રાષ્ટ્રીય કક્ષાનું સ્તર આમના વિશેની આપણે માહિતી મેળવી છે અને ત્યારબાદ આપણે ગ્રાહકોને કઈ કઈ સરકાર તરફથી જે મળવાપાત્ર રાહતો છે એમના વિશેની પણ આપણે સમજ મેળવી. હવે આપણે પ્રશ્ન ભણીશું ગ્રાહક જાગૃતિના સાધનો એટલે કે જાગો ગ્રાહક જાગો. એના માટે ગ્રાહક જાગૃતિના અમુક સાધનો આપેલા છે કે જેની મદદથી ગ્રાહક પોતાના રક્ષણાર્થે કામગીરી કરી શકે છે. તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે ગ્રાહક જાગૃતિના સાધનની અંદરમાં ઔદ્યોગિક એકમ, સરકાર અને સ્વૈચ્છિક આ બધી જ સંસ્થાઓ બધા સાથે મળીને કામ કરી રહ્યા છે. તો આ બધા જે સાથે મળીને કામ કરી રહ્યા છે તો એ શેના માટે કામ કરે છે? તો કે ગ્રાહકના રક્ષણ માટે. જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદન દરમિયાન જે વસ્તુ બનાવી અને જે ગ્રાહકને આપવામાં આવે છે ત્યારે જે અમુક વસ્તુ જે નક્કી કરેલી છે જો એ પ્રમાણે એક ઉત્પાદકો છે એની અંદરમાં એ વસ્તુ એડ ન કરે તો સ્વાભાવિક છે ગ્રાહકોને કોઈના કોઈ સ્વરૂપે ક્યાંક નુકસાન થાય છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને ગ્રાહક ઘણી વખત એ બાબતની ફરિયાદ કરવા માંગતો તો હોય છે, રજૂઆત કરવા પણ માંગતો હોય છે, પણ એની પાસે બાબતનું નોલેજ નથી હોતું કે ક્યાં રજૂઆત કરવી, કઈ જગ્યાએ રજૂઆત કરવી, કેટલા સમયમાં રજૂઆત કરવી, એની આખી પ્રોસેસ શું છે. તો એને ધ્યાનમાં રાખીને ગ્રાહકનું છેતરપિંડી થાય છે. તો એ બાબતને ધ્યાનમાં રાખીને ગ્રાહકો જે કાંઈ છે એના અધિકારોનો ભંગ ન થાય એ માટે અમુક સાધનો જે કાંઈ છે એ નક્કી કરવામાં આવ્યા છે. જેની અંદરમાં આપણે જોઈએ તો મુખ્યત્વે ત્રણ બાબતો અહીં રજૂ કરવામાં આવેલી છે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. પહેલો પોઈન્ટ તમને એમાં આપેલો છે તો કે લોક અદાલત, બીજો પોઈન્ટ છે જાહેર હિતની અરજી અને ત્રીજો પોઈન્ટ છે પર્યાવરણની સુસંગત પેદાશ. આજે આપણે ત્રણ પોઈન્ટ વિશે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. આ ત્રણ પોઈન્ટ છે જેમાંથી એક પોઈન્ટ આપણે 2 માર્કની અંદરમાં પૂછાઈ શકે છે. ઉદાહરણ સાથે એની સમજૂતી આપવી જરૂરી છે તો જ 2 માર્ક એના તમને પૂરા મળી શકે છે. તો આપણે જોઈએ પહેલો પોઈન્ટ જે કહે છે લોક અદાલત. હવે લોક અદાલતની વાત કરે છે, અદાલતની વાત કરે છે. ઘણી વખત ઘણા બધા ગ્રાહકો છે કે જે પોતાને કંઈ પણ નુકસાન થયું હોય, પોતાને કંઈ ફરિયાદ હોય તો ગ્રાહકે ક્યાં રજૂઆત કરવી એનો ખ્યાલ નથી હોતો. અને ઘણી વખત એવું પણ હોય છે ઘણા બધા એકમો દ્વારા જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે રૂટીન લાઈફની અંદરમાં એ સર્વિસ એ ગ્રાહક ઉપયોગમાં લેતો હોય છે. જેમ કે દાખલા તરીકે આપણે જોઈએ તો રેલવે, બીજું છે તો કે BSNL. તો રેલવેની અંદરમાં ઘણા બધા ગ્રાહકો એવા છે કે જે રોજિંદા જીવનની અંદરમાં રેલવેનો ઉપયોગ કરે છે અને એ સર્વિસનો લાભ લેતા હોય છે. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ગ્રાહકને એ સર્વિસની અંદરમાં ક્યાં પ્રોબ્લેમ હોય છે. તો એને ધ્યાનમાં રાખીને એક લોક અદાલત યોજવામાં આવે છે. લોક અદાલત એટલે કેવી રીતે? તો કે લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી જ આખી એક રચાયેલું તંત્ર હોય છે. જેમાં ન્યૂઝપેપરની અંદરમાં અથવા ન્યૂઝ ચેનલની અંદરમાં જાહેરાત આવતી હોય છે અથવા કોઈ નોટિસ આવતી હોય છે તો એના સંદર્ભને ધ્યાનમાં રાખીને એની અંદરમાં એક આખો એક મેસેજ હોય. જેમ કે દાખલા તરીકે આપણે વિચારીએ તો રેલવે તંત્ર તરફથી તો કે વર્ષ દરમિયાન કોઈ એક ડેટ ડિસાઈડ કરી અને એક લોક અદાલત યોજવામાં આવે છે. તો એમાં જાહેરાત એવી આવે છે કે આથી તમામ રેલવેના કર્મચારીઓ અથવા રેલવેના જે કંઈ મુસાફરો છે એને જે કંઈ પ્રોબ્લેમ હોય તે પ્રોબ્લેમનું સોલ્યુશન તાત્કાલિક અને યોગ્ય સ્થળે મળે એ બાબતને ધ્યાનમાં રાખીને એક તારીખ નક્કી કરેલી હોય છે, એક સમય નક્કી કરેલો હોય છે, એક સ્થળ નક્કી કરેલું હોય છે અને એ જગ્યાએ એ ગ્રાહકે ત્યાં ભેગું થવાનું હોય છે. અને એ ગ્રાહક ત્યાં ભેગા થાય છે અને ત્યાં રેલવેના ઘણા બધા અધિકારીઓ જે કાંઈ છે ત્યાં ભેગા થયેલા હોય છે અને એ અધિકારીઓ છે એ તમારા પ્રશ્ન સાંભળે છે અને તમારા પ્રશ્નોનો યોગ્ય તાત્કાલિક એ જ સ્થળે એનો યોગ્ય ઉકેલ આપે છે. આને કહેવાય છે લોક અદાલત. જોઈએ આપણે એમાં થોડીક ડિટેલ્સ તમને સ્ક્રીન ઉપર આપેલી છે. તો
ઘણા બધા ગ્રાહકો પોતાની ફરિયાદના નિરાકરણ માટે ગ્રાહક અદાલત સુધી પહોંચી શકતા નથી, માટે ફરિયાદના નિરાકરણ માટે લોક અદાલતનું એક આયોજન કરવામાં આવે છે અને જે આયોજન જે સ્થળે કરવામાં આવેલું હોય છે એ જ સ્થળે એ પ્રશ્નનો યોગ્ય ઉકેલ કરવામાં આવે છે. આપ સ્ક્રીન ઉપર એની અંદરમાં એક ઉદાહરણ તમે જોઈ શકો છો. ભારત સંચાર નિગમ લિમિટેડ BSNL. તો ભારત સંચાર નિગમ લિમિટેડ તરફથી જે કાંઈ મળવાપાત્ર જે સુવિધાઓ છે એ સુવિધાઓની અંદરમાં તમને જે કાંઈ જો ઇશ્યુ હોય તો જે ગ્રાહક જે છે એને કાંઈ પણ પ્રશ્ન છે એની રજૂઆત કરવા માટે તે સ્થળે ભેગા થાય છે અને અધિકારીની સમક્ષ એ પ્રશ્ન મૂકે છે. અધિકારીઓ એ પ્રશ્ન ઉપર વિચારણા કરી અને એ જ સ્થળે એ ગ્રાહકોના પ્રશ્નનો યોગ્ય ઉકેલ આપે છે. આપણે જોઈ એકાદ બે ઉદાહરણની અંદરમાં એક સ્ક્રીન ઉપર તમને ફોટો પણ દેખાય છે કે જેની અંદરમાં લખેલું છે દાર્જિલિંગ લોક અદાલત ફોર BSNL. દાર્જિલિંગની અંદરમાં એક જે BSNL ને રિલેટેડ મેં તમને કીધું એ પ્રમાણે એક લોક અદાલતનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં તમે જોઈ શકો છો ફોટો જોઈ દેખાય છે કે સામે ચેર ઉપર અધિકારીઓ બેઠેલા છે અને એની સામે ગ્રાહકો છે. એ ગ્રાહકો એ પ્રશ્નની રજૂઆત કરે છે અને એ અધિકારીઓ પ્રશ્ન તમારા સાંભળી અને એ પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવે છે. તો આ અદાલતનું સામાન્ય જ એક સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું હોય છે. આના માટે કોઈ એક વિટનેસ બોક્સ કે એવું કંઈ ઊભું કરવામાં આવતું નથી, અદાલત જેવું કંઈ ઊભું કરવામાં આવતું નથી. એક મેઇન ઓફિસ જ હોય છે, ત્યાં જ ગ્રાહકો છે એ અધિકારીઓ સમક્ષ મળે છે અને એના તેના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવે છે. તો આ જ રીતે જે આવા ઘણા બધા ક્ષેત્ર હોય છે કે રોજિંદા જીવનની અંદરમાં આવા ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એ પ્રશ્ન જે કાંઈ છે એ આ રીતે લોક અદાલત દ્વારા ઉકેલવામાં આવી શકે છે. તો એક ગ્રાહકના રક્ષણાર્થે એક પહેલો પોઈન્ટ આપણે જોઈએ લોક અદાલત, જે 2 માર્કની અંદરમાં તમને શોર્ટ નોટ તરીકે પૂછાઈ છે. એની અંદરમાં તો કે બીજો પોઈન્ટ તમને કહે છે જાહેર હિતની અરજી. જાહેર હિતની અરજી એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન PIL, જે તમને 1 માર્કમાં પણ શોર્ટ ફોર્મ તમને પૂછાઈ શકે છે. PIL નું પૂર્ણ રૂપ લખો તો PIL એ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન નું ટૂંકાક્ષરી રૂપ છે, જેનો અર્થ થાય છે જાહેર હિતની અરજી. હવે ઘણા બધા ક્ષેત્ર એવા હોય છે કે ફરિયાદ રજૂ કરવા માટે ઘણી વખત ગ્રાહક સક્ષમ નથી હોતા, આપણે નુકસાન થતું હોય છે પણ આપણે એની રજૂઆત નથી કરતા. ઘણી વખત એવા ગ્રાહકો હોય છે સમાજની અંદરમાં જાગૃત નાગરિકો હોય છે કે જેને નુકસાન નથી થતું, જેને કાંઈ પણ ફેર નથી પડતો, પણ એ બીજા નાગરિક માટે પણ આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ કરવા માટે તૈયાર હોય છે. તો આપણે ઘણી વખત અદાલત સુધી પહોંચી ના શકતા હોય તો એક સામાન્ય એક કોરા કાગળની અંદરમાં તમારે એક લેખિતમાં અરજી આપવાની છે. લેખિતમાં અરજી આપી અને સાથે પ્રૂફ જે કાંઈ છે તમે અટેચ કરી શકો છો અને એ અરજી જે છે એ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદરમાં તમે રજૂઆત કરી શકો છો. હવે એ અરજી જે ત્યાં જાય છે, અરજી જતાની સાથે એ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદરમાં તમારી અરજી જે છે આખી વાંચવામાં આવે છે. એ અરજી વાંચી અને તેની સુનાવણી કરવામાં આવે છે અને તમારા પ્રશ્નોનું યોગ્ય સોલ્યુશન કરવામાં આવે છે. આ એક સિમ્પલ મેં તમને જે સમજાવ્યું જાહેર હિતની અરજી. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એક ફોટો બી સાથે મૂકેલો છે. એની અંદરમાં જુઓ કઈ રીતે છે તો કે દરેક વ્યક્તિ ફરિયાદ રજૂ કરવા જેટલા સક્ષમ નથી અથવા આર્થિક રીતે સમય કે અભાવના કારણો પણ ઘણી વખત જવાબદાર બનતા હોય છે. તો કેટલીક બાબતો કોઈ વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને અસર કરતી, ઘણી વખત અમુક જ વ્યક્તિને અસર કરતી હોય, ઘણા બધા વ્યક્તિઓના સમૂહને પણ અસર કરતી હોય, તો એ પર્યાવરણને અસર કરતી અમુક બાબતો હોય, એવી જે કાંઈ સમસ્યાઓ હોય તો એમાંનો કોઈ એક જાગૃત નાગરિક છે એ લેખિતમાં અરજી કરી શકે છે. હવે એક સામાન્ય કાગળ તમારે એક લેવાનો છે. સામાન્ય કાગળ ઉપર એક તમારે અરજી લખી અને વડી અદાલત સુધી પહોંચાડવાની રહે છે અને વડી અદાલત છે તમારા પ્રશ્નની યોગ્ય સુનાવણી કરે છે અને તમારા પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવે છે. તમે નીચે સ્ક્રીનની અંદરમાં જે ફોટો આપેલો છે તેની અંદરમાં તમે જોઈ શકો છો કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇન ઇન્ડિયા એવો એક તમને ફોટો આપેલો છે જે PIL છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ આપણે આપેલ છે પર્યાવરણને સુસંગત પેદાશો. પર્યાવરણને સુસંગત પેદાશો 2 માર્કનો પ્રશ્ન છે. ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી. આજે ઉત્પાદકો ઘણી વખત જે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરતા હોઈએ છે ત્યારે એ વસ્તુના ઉત્પાદન કરતી વખતે પર્યાવરણને ઘણું બધું નુકસાન થતું હોય છે. એ પર્યાવરણ તો કે પર્યાવરણની અંદરના 4 અંગો છે: જળ, જમીન, જંગલ અને વાયુ. તો ઉત્પાદન દરમિયાન જે નીકળતા કેમિકલ્સ છે, કચરાઓ છે, ધુમાડાઓ છે,
ઝેરી રસાયણો છે, જો એ સીધા જ જળ જમીનની અંદરમાં છોડી દેવામાં આવે તો એનું પ્રદૂષણ થાય છે, જળ પ્રદૂષણ થાય છે, વાયુ પ્રદૂષણ થાય છે. તો આવા બધા પ્રદૂષણને કારણે જાહેર જનતાને એનાથી નુકસાન થાય છે. તો આવા સંજોગોની અંદરમાં જે ઔદ્યોગિક એકમો ઓછામાં ઓછું પ્રદૂષણ કરતા હોય અને વસ્તુનું ઉત્પાદન કરતા હોય તો એના માટે ભારત સરકાર કેન્દ્ર ખાતા દ્વારા, આરોગ્ય ખાતા દ્વારા એક પર્યાવરણીય મિત્ર ટેકનોલોજીનો એક સિમ્બોલ તમને જે આપે છે, જે માર્કો તમે લગાડી શકો છો. એમનો માર્કો તમે લગાડી શકતા નથી. તો એ માર્કો લગાડવા માટે જે નક્કી કરેલા સરકારના જે કંઈ ધારાધોરણો છે એ પ્રમાણે જો ઓછામાં ઓછું નુકસાન થતું હોય, પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થતું હોય અથવા પ્રદૂષણ ન થતું હોય તો એવી જે પ્રોડક્ટ છે, એવી જે વસ્તુઓ છે એ વસ્તુઓ ઉપર તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેની અંદરમાં અમુક સિમ્બોલ્સ આપ્યા છે કે જે પર્યાવરણીય ટેકનોલોજીને ધ્યાનમાં રાખીને છે, એવા સિમ્બોલ એ મારી શકે છે. હવે જ્યારે તમે કોઈ ગ્રાહક તરીકે વસ્તુની ખરીદી કરવા જાઓ તો મારી એક રિક્વેસ્ટ છે કે ત્યારે એ વસ્તુની અંદરમાં જો આવા માર્કો લગાડેલા હોય તો એવી વસ્તુઓ ખરીદવી. જો આવા માર્કો ન લગાડેલા હોય તો એનો મીનિંગ એવો કે આ વસ્તુનું ઉત્પાદન દરમિયાન અમુક પ્રકારનું પર્યાવરણને નુકસાન થતું હોય છે. જો આપણે જ આ બધી વસ્તુઓ ખરીદવાનું બંધ કરી દઈશું અને ઉત્પાદક જે કંઈ છે ને ફરજિયાતપણે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો થાય તો સ્વાભાવિક છે કે પર્યાવરણનું નુકસાન પણ ઓછું થાય અને આપણને પણ આ પ્રદૂષણ છે એનાથી આપણે રાહત મળી શકે છે. તો આપણે આ ત્રણ બાબત આપણે જોઈ. એક છે લોક અદાલત, બીજું જોયું જાહેર હિતની અરજી અને ત્રીજું આપણે જોયું પર્યાવરણની સુસંગત પેદાશ. તો મિત્રો આખો પ્રશ્ન જો કદાચ પરીક્ષાની અંદરમાં તમને પૂછાય તો તમે આ 3 પોઈન્ટ છે એ 3 માર્કની અંદરમાં તમે લખી શકો છો. મિત્ર આપણે એક 3 માર્કનો બીજો પ્રશ્ન આપણે જોઈએ છે. જે પ્રશ્ન છે ગ્રાહક સંગઠનો અને બિન સરકારી સંસ્થાઓની ભૂમિકા. એટલે કે જ્યારે કોઈ પણ ગ્રાહક છે કે ગ્રાહકને ફરિયાદ બાબતની હોય અથવા ગ્રાહકના રક્ષણની બાબતમાં હોય ત્યારે ઘણી બધી સંસ્થાઓ ભારતની અંદરમાં એવી કાર્યરત છે કે જે સંસ્થાઓ NGO સંસ્થાઓ ચાલે છે, ઘણી સરકારી સંસ્થાઓ ચાલે છે, ઘણી અર્ધ સરકારી સંસ્થાઓ પણ ચાલે છે કે જેની અંદર ગ્રાહકના રક્ષણના હેતુથી કામગીરી કરવામાં આવતી હોય છે. જ્યારે NGO સંસ્થાઓ ચાલતી હોય છે એ NGO સંસ્થાઓ છે એ માત્ર ને માત્ર ગ્રાહકના હિતાર્થે કામગીરી કરે છે, જેને સરકારી નીતિ નિયમનું કોઈ બંધારણ લાગુ પડતું નથી. સરકારી કોઈ ખાતા હોય તો સ્વાભાવિક છે કે નિર્માણ સરકારી નીતિ નિયમનું બંધારણ જે હોય છે એ લાગુ પડે છે, પણ આ બધી જે NGO સંસ્થાઓ છે એ નફાના હેતુથી કામગીરી નથી કરતી પણ એ સેવાના હેતુથી કામગીરી કરે છે. અને જે સંસ્થાઓ નફાના હેતુથી નહીં પરંતુ સેવાના હેતુથી કામગીરી કરતી હોય એને કોઈ સરકારી ખાતાના બંધારણીય નિયમો લાગુ પડતા નથી. તો એને ધ્યાનમાં રાખીને આ બધી જે સંસ્થાઓ છે એ શું કાર્ય કરે છે, એની કામગીરી શું હોઈ શકે, એના વિશે આપણે આજે અભ્યાસ કરીએ છીએ. પહેલો પોઈન્ટ આપ્યો છે સેમિનાર, વાર્તાલાપ અને તાલીમ શિબિર યોજી ગ્રાહકને તેના અધિકારો પ્રત્યે જાગૃત કરવા. હવે એનો પહેલો કાર્યક્રમ આમાં એવો છે, મેઇન હેતુ કે ગ્રાહકને એના અધિકાર પ્રત્યે જાગૃત કરવા. એટલે તો આપણે આગળના પ્રશ્નની અંદરમાં આપણે જોયું જ છે કે ગ્રાહકને કયા કયા અધિકારો મળે છે. તો કે ગ્રાહકને સુરક્ષાનો અધિકાર મળે છે, પસંદગીનો અધિકાર મળે છે, જાણકારીનો અધિકાર મળે છે. આવા આપણે 8 જેટલા અધિકારો જોયા. તો ઘણી વખત તો ઘણા બધા ગ્રાહકને પોતાનો શું અધિકાર છે એ બી એને ખ્યાલ નથી હોતો. તો એને ધ્યાનમાં રાખીને આ બધી જે સંસ્થાઓ છે કે જે સરકારી સંસ્થાઓ છે, સંગઠનો છે, NGO સંસ્થાઓ છે કે જે ગ્રાહકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરવા માટે સેમિનાર યોજે છે, વાર્તાલાપ કરે છે અને તેમની સાથેની એને એક તાલીમ પણ આપે છે, એવી શિબિરો યોજવામાં આવે છે. તો આ એક પહેલું કાર્ય ગ્રાહકના અધિકાર પ્રત્યે જાગૃત કરવા. બીજું કાર્ય જોઈએ ગ્રાહકોની મુશ્કેલીઓ, કાયદાકીય જાણકારી અને મળવાપાત્ર રાહતો વિશેની માહિતી આપવા માટે પણ સેમિનાર યોજવામાં આવે છે. હવે એમાં પહેલું તમે કીધું કે ગ્રાહકોની મુશ્કેલી. તો ગ્રાહકોને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય છે. ઘણી વખત આપણે દુકાનની અંદરમાં આપણે અમુક વાક્ય લખેલું હોય છે કે વેચેલો માલ છે પરત લેવામાં આવશે નહીં.
ખરેખર આવું હોતું જ નથી, આવો કોઈ નિયમ જ નથી કે દુકાનની અંદરમાં આવું કોઈ સેન્ટેન્સ લખવામાં આવે, પણ છતાંય ગ્રાહક આ મુશ્કેલીનો ભોગ બને છે. વાક્ય લખી જ નાખવામાં આવે છે, વસ્તુ વેચી દેવામાં આવે છે અને પછી વેચેલી વસ્તુઓ જે કાંઈ છે એ પરત પણ નથી લેવામાં આવતી. ગ્રાહક ઘરે લઈ ગયો છે, આજે એની અનુકૂળ નથી આવતી અને બદલાવવા માટે જાય છે તો એક સેન્ટેન્સ આપે છે કે આમાં લખેલું જ છે કે વેચેલો માલ પરત કરવામાં આવશે નહીં. તો એનાથી પણ એને જાગૃત કરવામાં આવે છે. એમાં બીજું કીધું છે કાયદાકીય જાણકારી આપવી. કાયદાકીય જાણકારી એટલે શું? તો કે ગ્રાહકને ગ્રાહક સુરક્ષા સુધી એટલે કે જિલ્લા કક્ષાનું ફોરમ, રાજ્ય કક્ષાનું ફોરમ, રાષ્ટ્રીય કક્ષાનું ફોરમ છે, તો એની અંદરમાં ગ્રાહકે એને ફરિયાદ નોંધાવી છે તો એની શું કાયદાકીય જોગવાઈઓ છે, એની શું પ્રોસેસ છે, એની શું પદ્ધતિ છે, એના વિશેથી ગ્રાહકને પરિચિત કરવામાં આવે છે, જેથી કરીને ગ્રાહક સુરક્ષા અંગેના કાયદાઓ વિશેની માહિતી મેળવી શકે. એમાં આપ્યું છે કે ગ્રાહકને મળવાપાત્ર રાહતો વિશેની માહિતી આપવા માટે અમુક સામાયિકો બનાવવામાં આવે છે, અમુક પત્રિકાઓ બનાવવામાં આવે છે કે જેની અંદર ગ્રાહકને કાયદાકીય માહિતીઓ આપેલી હોય છે, મુશ્કેલીઓનો કેમ સામનો કરવો એના વિશેની માહિતી આપેલી હોય છે અને મળવાપાત્ર રાહતો વિશેની માહિતીઓ આપવામાં આવેલી હોય છે. તો આવા અમુક પ્રકારના સામાયિકો પણ હોય છે. તો આ સામાયિકો કે આ પત્રિકાઓ છે કે આ નાના 20 થી 25 પેજની જે કઈ પુસ્તિકાઓ જે કઈ હોય એ તમારા સુધી પહોંચાડવામાં આવે છે, જેની અંદર ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 વિશેની ઘણી બધી માહિતીઓ આપેલી હોય છે જે ગ્રાહક સુધી પહોંચાડવામાં આવે છે. તો આવી સંસ્થાઓ, સરકારી બિનસરકારી સંસ્થાઓ આવા પુસ્તકો બનાવે છે, આવા સામાયિકો તૈયાર કરે છે અને ગ્રાહક સુધી પહોંચાડે છે. ત્યારબાદ ત્રીજું કે છે કે ગ્રાહકોને કાયદાકીય કાર્યવાહી કરવા માટે કાયદાકીય માહિતીઓ આપવી, એટલે કે કાયદાકીય નોલેજ આપવાનું છે. તો એને જે પોતાને રાઇટ્સ મળેલો છે તો ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 શું કાર્ય કરે છે, કેવી રીતે કાર્ય કરે છે, એની ટોટલી કાયદાકીય ઇન્ફોર્મેશન તમને આપવામાં આવે છે, જેથી ગ્રાહક છે એ જ પ્રમાણે એના સ્ટેપ્સ જે કાંઈ છે, એ પ્રોસેસ જે કાંઈ છે એ પ્રમાણે આગળ વધી અને પોતાની મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. સામાન્ય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરાય છે. ગ્રાહક છે એને કંઈ પણ સામાન્ય નુકસાન થયેલું હોય તો એ સામાન્ય નુકસાન અંગે પણ ગ્રાહક આપણે જિલ્લા કક્ષાનો ફોરમ, રાજ્ય કક્ષાનો ફોરમ, રાષ્ટ્રીય કક્ષાનો ફોરમ જે આપેલી અદાલતો હતી એ અદાલત સુધી પોતાની સામાન્ય પણ નુકસાન જે કંઈ થયેલું હોય તો એની પણ ફરિયાદ તમારે ત્યાં નોંધાવી જોઈએ. આજે ઘણી વખત છે ને કોઈ ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવા ગયા છે, દાખલા તરીકે હું માર્કર લેવા માટે જાઉં છું. હવે આ જે માર્કર જે છે એ માર્કર મને 20 રૂપિયાની જે કંઈ મળવાપાત્ર છે અને મને બજારની અંદરમાંથી 25 રૂપિયામાં મને આ માર્કર આપે તો એની કિંમત જે છે ને કરતા 5 રૂપિયા મારી પાસેથી વધુ વસૂલ કરે છે. આવી તો ઘણી બધી પ્રોડક્ટ હોય છે. આપણે જે કહીએ છીએ પ્રમાણે અમુક વસ્તુ મળતી પણ નથી, અમુક વસ્તુ બનાવટી પણ આપવામાં આવે છે, અમુક પ્રકારની વસ્તુમાં ભેળસેળ પણ કરવામાં આવે છે. તો આવા જે પુસ્તકો જે હોય એની અંદર એક પુસ્તક છે ધ એડલ્ટરેશન પ્રિવેન્ટ એડલ્ટરેશન, ભેળસેળ અટકાવો. તો એની અંદરમાં કઈ વસ્તુનું કઈ મિશ્રણ કરવામાં આવેલું છે કે જેનાથી આપણને શું નુકસાન થાય છે એની માહિતી આપવામાં આવે છે. ત્યારબાદ ગ્રાહક સંતોષ અને તેને લગતી માહિતી એકત્રિત કરવી અને એને પ્રકાશિત બી કરવી. હવે ગ્રાહક સુરક્ષાની અંદરમાં જે ગ્રાહકોને ફરિયાદ હતી અને એ ફરિયાદ કરતાની સાથે ગ્રાહક અદાલત તરફેણથી એ ફરિયાદોનો ઉકેલ થાય છે, સુનાવણી થાય છે અને રજૂ કરતા માની લો કે ગ્રાહકને પૂરતો સંતોષ મળે છે તો એવા જે ગ્રાહકો છે કે જેને ફરિયાદ કરતા સંતોષ મળેલો હોય તો એવા ગ્રાહક સંતોષના આંકડાઓ ભેગા કરવાના છે. કેટલી રજૂઆત થઈ છે એની માહિતીના આંકડાઓ આપવામાં આવે છે, એમાંથી કેસ કેટલા સોલ્વ થયા છે એની માહિતી આપવામાં આવે છે. શેમાં? તો કે સામાયિકો અને પુસ્તકોની અંદરમાં. તો આવા પુસ્તકો, આવા સામાયિકો જે કાંઈ છે એ ગ્રાહકોને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યારબાદ ગ્રાહક શિક્ષણ માટે ફિલ્મ કે અમુક પ્રકારની માહિતી બહાર પાડવામાં આવે છે. હવે ગ્રાહક શિક્ષણ માટે અમુક પ્રકારની ફિલ્મ એટલે કે 3 કલાકની પિક્ચર નથી હોતી કે આપણે જે ટોકીઝની અંદરમાં જોવા જઈએ છીએ. આના શોર્ટ ફિલ્મ હોય છે. શોર્ટ ફિલ્મની અંદરમાં 5 થી 10 મિનિટના ખાલી વિડિયો હોય છે જે તમે ઓલરેડી ઘણી વખત ન્યૂઝ ચેનલની અંદરમાં પણ આવતા હોય છે. જેમ કે દાખલા તરીકે મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ, ગેરમાર્ગે દોરતી
જાહેરાતો. આજે ઘણી બધી જાહેરાતો એવી છે કે જે તમને ગેરમાર્ગે દોરે છે. જેમ કે દાખલા તરીકે આપણે આગળ ઓલરેડી ભણી જ ગયા છે કે 4 હપ્તો મેનિખાર લાય, ફેર એન્ડ લવલી, ફેર એન્ડ હેન્ડસમ. ખરેખર એવું કઈ હોતું જ નથી. દર્દ મિટાય ચુટકી મેં, તો ખરેખર એવું બી કઈ હોતું નથી. ઘણી વખત અમુક પ્રકારના તો જે કઈ કાર છે, બાઇક છે કે જે લોકો પોતાના એન્જિનની એવી માહિતી આપતા હોય છે કે અમારું બાઇક જે છે એ પ્લેન કરતા પણ આગળ નીકળી જશે. અમુક પ્રકારની દવાઓ, ઔષધિઓની માહિતી આવતી હોય છે કે તમે આ પીવાથી તમારી હાઈટ વધે, જેમ કે મોર પાવર, હોર્લિક્સ, હાઈટ વધે છે. તો ખરેખર એવું કઈ હોતું નથી, પણ આ ગેરમાર્ગે દોરતી જાહેરાતો છે. તો આવી નાની નાની શોર્ટ ફિલ્મ બનાવવામાં આવે છે અને શોર્ટ ફિલ્મ જે કહે છે તમારા સુધી પહોંચાડવામાં આવે છે અને આ ફિલ્મ જે કહે છે એ તમે જોશો તો એની અંદરમાંથી તમને ઘણી બધી માહિતીઓ મળી શકે છે. ત્યારબાદ વેચાણકર્તાઓની અનૈતિક, શોષણયુક્ત અને ગેરવાજબી વેચાણ નીતિ સામે યોગ્ય કાર્યવાહી. હવે વેચાણકર્તાઓની અનૈતિક, શોષણયુક્ત પદ્ધતિઓ એટલે કેવી? એટલે આપણે આગળ જોઈ ગયા છે તો કાળા બજાર, સંગ્રહખોરી, ભેળસેળ કરવી, આ બધી અનૈતિક વેચાણ નીતિઓની જે કઈ અમુક પ્રથાઓ છે. હવે વસ્તુઓ તમારી પાસે ઓલરેડી માંગ કરતા પુરવઠો છે જ, પણ તમે શું કર્યું છે તો કે ભાવ વધારે લેવાના હેતુથી એ વસ્તુનો તમે સંગ્રહ કર્યો છે. એ વસ્તુનો સંગ્રહ કરી અને જે કિંમત ખરેખર છે કિંમત કરતા ઊંચી કિંમત તમારી પાસેથી વસૂલ કરવામાં આવે છે. તો આ બધું જેના કારણે ગ્રાહકોને નુકસાન થાય છે. તો આવી અનૈતિક, શોષણયુક્ત પ્રથાઓ જે કઈ ચાલી રહી છે એની સામે કેમ વિરોધ કરવો એના વિશેની પણ માહિતી આ ગ્રાહક સુરક્ષા સંગઠન જે કઈ છે અથવા શૈક્ષિક સંસ્થાઓ છે એ કાર્યરત છે. ત્યાર પછી આપણે એક લાસ્ટ પોઈન્ટ આની અંદરમાં આપણે જોવાનો છે કે ખોરાકમાં ભેળસેળ અંગેની જાગૃતિ લાવવી. હવે ખોરાકની અંદરમાં ભેળસેળ તો આપણે ઘણી બધી વસ્તુની અંદરમાં આપણે ઘણા બધા જોઈએ છે મિક્સઅપ થયેલા હોય છે. જેમ કે દાખલા તરીકે મરી છે તો એની અંદરમાં જે પપૈયાના બી છે જેને સૂકવવામાં આવે છે અને એને બ્લેક કલર કરવામાં આવે છે તો એ મરી જેવા જ થાય છે. ત્યાર પછી જે તેજાના જે છે એની અંદરમાં ઝાડની છાલ જે છે એ નાખવામાં આવતી હોય છે. અમુક પ્રકારના જે કાંઈ બધી કંપનીઓ મરચું છે, હળદર છે, ધાણા જીરું છે, આ બધાની અંદરમાં કોઈના કોઈ સ્વરૂપે ક્યાંક મિક્સઅપ કરેલું હોય છે. દૂધની અંદરમાં પાણી મિક્સઅપ કરેલું હોય છે, કેમિકલ યુક્ત જે કાંઈ દૂધ છે બનાવવામાં આવતું હોય છે. તો આને લગતા એ લોકો વિડીયો પણ બનાવવામાં આવે છે. જેમ કે હું તમને કહું, તમે એક માહિતી સર્ચ કરજો, પ્રિવેન્ટ એડલ્ટરેશન એવું લખી અને સર્ચ કરજો એટલે વિડિયો ઘણા બધા તમને જોવા મળશે. અને એ વિડિયોની અંદરમાં આ મિક્સઅપ જે કરેલી વસ્તુઓ જે કઈ છે એના વિશેની પણ તમને ઇન્ફોર્મેશન તમને મળી જશે. તો આ વિડિયો અચૂક જોવા બાળકો, જેના કારણે તમે પ્રેક્ટિકલ એમાંથી ઘર બેઠા બી તમે નોલેજ મેળવી શકો છો. ઘણી વખત તો આપણી ઘરે પણ ઘણી વસ્તુ એવી હોય છે જેમાં મિશ્રણ હોય છે પણ આપણે એનું કોઈ પ્રેક્ટિકલ કરેલું હોતું નથી. જેમ કે આપણે હું એક તમને ઉદાહરણ આપું કે લાલ ચટણી જે છે, લાલ ચટણીની અંદરમાં લાલ કલર મિક્સઅપ કરેલો હોય તો પાણીના ગ્લાસ તમારે લેવાના છે 2. એક પાણીના ગ્લાસરૂમની અંદરમાં તમે પાણી નાખી અને જે કાંઈ તૈયાર મરચું જે કાંઈ છે એ તમે લઈ અને તમે એમાં નાખી શકો છો. ધીમે 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 કલર નીચે ઉતરતો તમને જોવા મળશે. તો આની અંદરમાં સમજી લેવું કે આની અંદરમાં અમુક પ્રકારનું મિશ્રણ છે અને આ બધા વિડિયોઝ તમને ઓલરેડી YouTube ની અંદરમાં જોવા મળશે. અને છેલ્લો પોઈન્ટ છે કે સ્કૂલ કોલેજોમાં ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટેના સેમિનાર યોજવા. ઘણી વખત આ ગ્રાહક સંગઠનો જે કાંઈ છે, આ સ્વૈચ્છિક સેવા ક્ષેત્રે જે કાંઈ કાર્ય કરતી સંસ્થાઓ છે એના મારફતે સ્કૂલ અને કોલેજીસની અંદર જઈ અને એક સેમિનાર યોજવામાં આવે છે અને એ બાળકોને ગ્રાહક સુરક્ષા અંગેનું શિક્ષણ આપવામાં આવે છે. જેના મારફતે આજે નાના નાના બાળકો પણ ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ઘણું બધું નોલેજ મેળવી અને પોતાનું જાતે રક્ષણ કરી શકે છે. તો આ 3 માર્કનો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, જેની અંદરમાં 7 થી 8 મુદ્દા તમારે લખવા જરૂરી છે. ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ, આ પ્રશ્ન આપને 2 માર્કમાં પૂછાય છે. અલગ અલગ સંસ્થાઓના નામ લખવાના છે. ઘણી વખત આ જે સંસ્થાઓ છે જે પરીક્ષાની અંદરમાં શોર્ટ ફોર્મ આપેલા છે જેને આપણે પૂર્ણ રૂપ સ્વરૂપે પૂછાશે. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે અલગ અલગ સંસ્થાઓના નામ આપેલા છે. પહેલી સંસ્થાનું નામ આપેલું છે CERC, કન્ઝ્યુમર એજ્યુકેશન રિસર્ચ સેન્ટર, કે જે અમદાવાદની અંદરમાં આવેલી છે. રિસર્ચ સેન્ટર છે એટલે સ્વાભાવિક છે કે ત્યાં
ગ્રાહકો જે વસ્તુ ખરીદે છે એ વસ્તુની અંદરમાં જે ભેળસેળ થતી હોય છે અને અમુક પ્રકારના રિસર્ચના કાર્યક્રમો ચાલતા હોય છે. બીજી સંસ્થા છે CGSI, કન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા, જે મુંબઈની અંદરમાં આવેલી છે. ગાઈડન્સ આપે છે, ગ્રાહકોને શિક્ષણ આપવાનું છે, ગ્રાહકોને એના અધિકાર વિશેની માહિતી આપવાની છે, એના જવાબદારી વિશેની માહિતી આપવાની છે. તો એને ગાઈડન્સ રિલેટેડ એક સંસ્થા આપેલી છે CGSI. ત્રીજી છે CUTS, કન્ઝ્યુમર યુટિલિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી, જે જયપુરની અંદરમાં આવેલી છે. VOICE, વોલ્યુન્ટરી ઓર્ગેનાઇઝેશન ઇન ઇન્ટરેસ્ટ ઓફ કન્ઝ્યુમર એજ્યુકેશન, જે દિલ્હીની અંદરમાં આવેલી છે. CPC, કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ, કે જે અમદાવાદની અંદરમાં આવેલી છે. હવે આ બધી જે સંસ્થાઓ છે એ બધી સંસ્થાઓનું મુખ્ય કાર્ય એક જ છે, ગ્રાહકોના રક્ષણના હિત માટે. આ બધી જ સંસ્થાઓને કોઓર્ડિનેટ કરવા માટે સંકલન કરતી એકમાત્ર સંસ્થા છે CCC, કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ, જે દિલ્હીમાં આવેલી છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે? આ 2 માર્કમાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાય છે કે CCC ની સંજ્ઞા સમજાવો. જે દિલ્હીની અંદરમાં આ સંસ્થા આવેલી છે અને આ સંસ્થા છે એ બધી જ સંસ્થાઓ જે આપણે જોઈ એ બધી સંસ્થાઓને કોઓર્ડિનેટ કરે છે, સંકલન કરે છે. એટલે કે આ જે સંસ્થા છે એ સંસ્થાની અંદરમાં જો ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે કાર્ય કરતી કોઈ સંસ્થા તમારે ઊભી કરવી હોય, કોઈ સંગઠન તમારે ઊભું કરવું હોય, કોઈ ક્ષેત્ર ઊભું કરવું હોય, તો પહેલા તમારે સભ્યપદ એટલે કે મેમ્બરશિપ તમારે CCC માં તમારે મેળવવું પડે છે. તો આ છે એ મેઇન સંસ્થા કહેવાય છે. સભ્યપદ આમાં પ્રાપ્ત કરવામાં આવે છે, એ લોકો આપને પરમિશન આપે છે, પછી તમે ગ્રાહકના હિતાર્થે કે રક્ષણાર્થે તમે સંસ્થા ઊભી કરી શકો છો. બધી જ સંસ્થાઓએ CCC માં સભ્યપદ પ્રાપ્ત કરવાનું હોય છે અને ભારત સરકારના ઉપભોક્તા મંત્રાલય દ્વારા ગ્રાહક જાગો ગ્રાહક વિજ્ઞાપન એટલે કે માહિતી આપવામાં આવે છે. તો આ બધી જે સંસ્થાઓ વિશે જે આપણે અભ્યાસ કર્યો, હવે આખા પાઠની અંદરમાં શું આપણે સમજ્યા એની આપણે ઇન શોર્ટ ખાલી માહિતી મેળવી લીધી. ગ્રાહકનો અર્થ સમજ્યા, ગ્રાહક સુરક્ષાનું મહત્વ જે ધંધાના દૃષ્ટિકોણથી, ગ્રાહકના દૃષ્ટિકોણથી મહત્વ આપણે સમજ્યા, ગ્રાહક શોષણના આપણે વિભાગ આપણે ભણ્યા, ગ્રાહકને કયા કયા અધિકારો મળવા પાત્ર છે, ગ્રાહકોને કઈ કઈ જવાબદારીઓ છે, ત્રિસ્તરીય અદાલત, ગ્રાહકોને મળવાપાત્ર રાહતો, ગ્રાહક સુરક્ષા સંગઠન અને કાર્ય કરતી સ્વૈચ્છિક બધી સંસ્થાઓના જે કાર્ય છે તે આપણે એના કાર્યક્રમો જોયા તે, અને ત્યારબાદ આપણે લાસ્ટ ક્વેશ્ચન આપણે જે જોયો સ્વૈચ્છિક સંગઠન. તો આ પાઠ જે છે આ પાઠની અંદરમાં આપને 5 માર્કનો ક્વેશ્ચન એક પૂછાય છે, એક 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે અને 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય છે. ધન્યવાદ.